કમાટીબાગ ફરિયાદ. શહેરના કમાટીબાગમાં આવેલ ખોડલ પાર્ક કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત ગેમ ઝોન ઉપરાંત ફતેગંજ પાસેના સેવન સીઝ મોલમાં કે ઝોન એક્ટિવિટી અને કેન્ડા સર્કલ પાસેના સેન્ટ્રલ મોલના ત્રીજા માળે આવેલ હોરપેજ ગેમ ઝોનના સંચાલક મેનેજર પાસે પોલીસ કમિશનર તરફથી આપવામાં આવતું લાયસન્સ નહીં હોવાથી તેમની વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધીને ફરિયાદ નોંધવામાં આવી છે. પાલિકાની હદમાં આવતા તમામ ગેમ ઝોન ખાતે આકસ્મિક દુર્ઘટના ન બને તે માટે ચીફ ફાયર ઓફિસરના સંકલનમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના સભ્યો દ્વારા ત્રણેય ગેમ ઝોન ખાતે ચકાસણી કરવામાં આવી હતી, જેમાં આ તમામ સંચાલકો પાસેથી પોલીસ કમિશનર તરફથી આપવામાં આવતું લાયસન્સ સહિત એનઓસી અને જરૂરી પરવાનગીના પેપર મળી આવ્યા ન હતા. આ બાબતે સયાજગંજ પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હા, એના માટે આપણે જે 2019માં હું પોલીસ ભવનમાં અરજી કરેલી હતી લાયસન્સ શાખામાં. 2019માં અરજી કર્યા બાદ આપણે ત્યાં જરૂરી જે દસ્તાવેજો હતા એ બધા હું સબમિટ કરાયેલા હતા. સબમિટ કરાયા પછી ત્યાં આગળ સયાજગંજ પોલીસ સ્ટેશનમાંથી અહીંયા આગળ ચેક કરવા પણ આવેલા હતા. ચેક કરીને આગળની પ્રોસેસ પણ કરેલ હતી અને ત્યાર પછી 2021 સુધીમાં લાસ્ટમાં પ્રોસેસ ચાલી હતી અને ત્યાર પછી ત્યાંથી કોઈ નિર્દેશ કે ના આવ્યો હોવાથી એ આપણને મળ્યું નથી. એ વાતને પણ 5 વર્ષ પૂરા થઈ ગયા. 2019 ને આજે ચાલી રહ્યું 2024, 5 વર્ષમાં ફરી એક વખત અરજી કરવાનો ખ્યાલ નહીં પડ્યો, કારણ કે જ્યારે બાળકો આવતા હોય પાછી આપણે અત્યારે 5મા મહિનામાં ફરીથી પણ અરજી કરેલ છે અને એ પ્રોસેસમાં હતી એટલા માટે આપણે બીજી વખત અરજી નથી કરી. અરજી કર્યા પછી એનું ફોલોઅપ લેવાનો ખ્યાલ હતો ખરો? કારણ કે ફોલોઅપ ના લઈએ ત્યાં સુધી ખ્યાલ કેવી રીતે પડે તમારી અરજીનું સ્ટેટસ શું છે? 2019માં અરજી 12મા મહિનામાં હું અરજી કરેલી હતી. ત્યાર પછી 2021 સુધીને હું ફોલોઅપ લીધો હતો અને જે ડોક્યુમેન્ટ્સને એ બધું માગ્યું હતું એ બધું હું ત્યાં આગળ પ્રોવાઈડ કર્યું હતું. એટલા માટે કરીબ 2 વર્ષ જેવો સમય તો હું ફોલોઅપ લીધું હતું. અચ્છા, 2019માં આપણે અરજી કરી, બરાબર? 2013 થી આપણું ગેમ ઝોન ચાલી રહ્યું છે. એ 6 વર્ષ દરમિયાન અરજી કરવાનું કે પરવાનગી લેવાનો વિચાર કેમ નહીં આવ્યો? હા, એ વખતે એ પહેલાં બીજા મેનેજર હતા એટલે એ વિશેનું મને બહુ ખ્યાલ નહીં. હું 17માં જ્યારે એનો ચાર્જ લીધો ત્યાર પછી મારા નોલેજમાં આવ્યું કે આ બાબતની આવી રીતના પોલીસ પરમિશન લેવાની હોય છે. તો 2019માં હું એના માટેની અરજી કરી હતી